રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે મળતી માહિતી મુજબ દાહોદ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। તમામ મતદાન મથકો પર મતદારો માટે ચૂંટણી દરમિયાન આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તે અંગે કરવાના તથા આયોજન અંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ જરૂરી સૂચનો કર્યા હતા। દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં આવેલ રત્નમહાલ રીંછ અભયારણ્ય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ ભુવેરો અને અલિન્દ્રાના મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન મથક ખાતે આવેલ ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે જાત નિરીક્ષણ કર્યું હતું અને સૂચનો કર્યા હતા। આ મુલાકાત દરમિયાન ધાનપુર મામલતદાર શ્રી રાકેશ મોદી સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા રમેશ સત્યની સાથે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।